તો આજના વિડીયોમાં આપણે શીખીશું હિંચના અલગ અલગ વેરિએશન્સ। તો સૌથી પહેલું વેરિએશન છે, એમાં સૌથી પહેલાં બોડીને થોડું ડાઉન રાખશું અને આપણે આપણો લેફ્ટ લેગ છે આ રીતે પાછળની સાઈડ ક્રોસ કરશું, પછી જગ્યા ઉપર મૂકીશું અને પછી રાઈટ લેગ છે એને પાછો પાછળની સાઈડ ક્રોસ કરશું અને જગ્યા ઉપર મૂકીશું। હેન્ડ્સ મૂવમેન્ટમાં આ રીતે નીચે ક્લેપ લેશું, લેફ્ટ લેગ પાછળ ક્રોસ થશે ત્યારે રાઈટ હેન્ડ આગળ અને લેફ્ટ હેન્ડ આ રીતે પાછળ જશે। પછી લેગ પોઝિશન ઉપર મૂકશું, પાછી ક્લેપ કરશું, રાઈટ લેગ પાછળ ક્રોસ થશે ત્યારે લેફ્ટ હેન્ડ આગળ અને રાઈટ હેન્ડ પાછળ જશે। 1 2 3 4। તો આ પહેલું વેરિએશન હતું। હવે જે બીજું વેરિએશન છે એમાં લેગ્સ મૂવમેન્ટ તો સેમ જ રહેવાની છે। સૌથી પહેલાં આપણે લેફ્ટ લેગને ક્રોસ કરીશું, પછી જગ્યા ઉપર મૂકશું અને રાઈટ લેગને ક્રોસ કરીશું અને એને પણ જગ્યા ઉપર મૂકશું। હેન્ડ્સ મૂવમેન્ટ થોડી અલગ આવશે। જ્યારે લેફ્ટ લેગને ક્રોસ કરીએ ત્યારે લેફ્ટ હેન્ડ આગળ બેન્ડ અને રાઈટ હેન્ડ છે આ રીતે થંબ શોલ્ડર ઉપર ટચ થાય એ રીતે મૂકીશું અને જ્યારે રાઈટ લેગને ક્રોસ કરીએ છીએ ત્યારે રાઈટ હેન્ડ બેન્ડ થશે અને લેફ્ટ હેન્ડનો થંબ આ રીતે શોલ્ડર ઉપર ટચ થશે। તો સ્ટેપ કંઈક આ રીતે દેખાશે। 1 2 3 4 5 6 7 8। જ્યારે આપણે ક્લેપ કરીએ છીએ ત્યારે બોડીને ડાઉન કરીશું। હવે છે ત્રીજું વેરિએશન, જેમાં રાઈટ લેગને આ રીતે 1 2 3 એન્ડ 4 ટાઈમ્સ આ રીતે આગળ પાછળ કરીશું અને પછી જે આપણે પહેલું વેરિએશન શીખ્યા હતા એ જ રિપીટ કરવાનું છે। સૌથી પહેલાં લેફ્ટ લેગ ક્રોસ કરશું અને રાઈટ લેગ ક્રોસ કરશું। ફરી વાર આ સ્ટેપ રિપીટ કરીએ। 1 2 3 4 ક્લેપ કરી લેગ ક્રોસ, અગેન ક્લેપ કરીને લેગ ક્રોસ। હવે ચોથું વેરિએશન શીખીએ, જેમાં લેગ્સ મૂવમેન્ટ જે પહેલાં હતી એમ જ છે। લેફ્ટ લેગ અને રાઈટ લેગને વારે વારે આ રીતે ક્રોસ કરવાના છે, પણ હેન્ડ્સ મૂવમેન્ટ થોડી અલગ છે। સૌથી પહેલાં નીચે ક્લેપ કરીશું, લેફ્ટ લેગને પાછળ ક્રોસ કરીશું અને ઉપર ક્લેપ કરીશું। લેફ્ટ લેગ જગ્યા ઉપર આવશે અને નીચે ક્લેપ આવશે। રાઈટ લેગ ક્રોસ થશે અને બંને હેન્ડ્સ કમર ઉપર આવશે। 1 નીચે ક્લેપ, ઉપર ક્લેપ, નીચે ક્લેપ અને બંને હાથ કમર ઉપર અને એની સાથે લેગ્સને ક્રોસ કરશું।